શિશુકુંજ શાળાને 75 વર્ષ થયા છે અને એ 75 વર્ષની ઉજવણીમાં અમૃત મહોત્સવના કાર્યક્રમમાં અનેકવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યાદ કરીને સંસ્થાએ જ્યારે બોલાવ્યા છે ત્યારે આજે એક સુંદર મજાનો કાર્યક્રમ ધાંગધ્રા શહેરના આંગણે યોજાયો છે। 1951માં આ શાળાની સ્થાપના થઈ હતી અને સ્થાપના પછી અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો આ શાળામાંથી બાલ મંદિરથી 12મા ધોરણ સુધી ભણીને પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી છે। એવા અનેક વિદ્યાર્થીઓ આજે અહીંયા આવ્યા છે। શાળાના નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ પણ આજે આવ્યા છે। વિવિધ શિશુકુંજના ટ્રસ્ટીશ્રીઓ પણ આજે આવ્યા છે અને બેન શ્રી પ્રસન્નાબેન પારેખ અને વિશાલભાઈ ગાંધીએ અનેકવિધ પ્રયત્નો દ્વારા એમની સમગ્ર ટીમ દ્વારા ખૂણે ખૂણે ફોનથી સમાચાર આપીને રૂબરૂ મળીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થાય એના માટેનો પ્રયત્ન કર્યો છે। આજે એક સરસ મજાનો કાર્યક્રમ પણ યોજાયો છે। મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ પણ આજે આવ્યા। એમને રાષ્ટ્રહિત કાર્યની અનેકવિધ પ્રકારની વાતો આજે સૌ સમક્ષ મૂકી છે। આપણે સૌ ઈચ્છીએ કે ધાંગધ્રા શહેરનું એક આગવું ગૌરવ રહેલું છે, આગવી ઓળખ રહેલી છે અને એવા ધાંગધ્રા શહેરમાં શિશુકુંજ શાળા હજુ વધુ સક્ષમ બને, સશક્ત બને અને એ શિશુકુંજના માધ્યમ થકી ધાંગધ્રા શહેરના પ્રત્યેક બાળક સંસ્કારી ગુણિયલ બને, ધાંગધ્રા શહેર સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ બને એ દિશાના પ્રયત્નો સૌના સાથ અને સહકારથી હાથ ધરાય। હું આયોજકોને, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓને અને આ કાર્યમાં તન મન ધનનું યોગદાન આપનાર તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।